सनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। विश्वं दर्पण दृश्यमान नगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्री गुरुमूर्तये नमः। इदं श्री दक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ओम नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ भवसागरे मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथा प्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। श्रीमद्भागवतना 11 स्कंधना 28 अध्याय में भगवान परमार्थ निरूपण કરી રહ્યા છે।
आत्मैव तदिदं विश्वं सृज्यते सृजति प्रभुः त्रायते त्राते विश्वात्मा ह्रियते हरति ईश्वरः। प्रश्न थयो કે આપ કહો છો કે આ જગત છે, દ્વૈત છે, સર્વ મિથ્યા છે, સર્વ આભાસ છે, એટલા જ માટે શું સારું અને શું ખરાબ? આમ કોઈ સારા ખરાબનો વિષય નથી, સ્તુતિ નિંદાનો વિષય નથી. એટલે કોઈ બી સ્તુતિ અને નિંદા જે કરે છે એ તો પોતાના પરમાર્થથી ભ્રષ્ટ થઈ જાય છે. કારણ કે જગતમાં માત્ર એક જ તત્વ છે, એક પુરુષ છે અને પ્રકૃતિનો વેશ ધારણ કરીને પ્રગટ થયેલો છે, એક અદ્વિતીય પરમાત્મા છે. તો એમાં પછી સ્તુતિ શું નિંદા શું? એમ કરીને સ્તુતિ નિંદાનો કોઈ વિષય જ નથી. કોઈ સાચી વસ્તુ હોય તો સ્તુતિ અને નિંદાને યોગ્ય છે, પણ જે છે તો મિથ્યા છે, આભાસ છે, કલ્પના છે, તો સ્તુતિ નિંદા વળી શું? તો પ્રશ્ન થયો કે ભાઈ આપ કહો છો કે આ જગત મિથ્યા છે, પરંતુ આ સૃષ્ટિનું નિરૂપણ તો ઉપરની શાસ્ત્રો જ કરે છે. શાસ્ત્રો જ અત્યંત વિસ્તારથી આ સૃષ્ટિનું વર્ણન કરતા હોય છે. તો શાસ્ત્રમાં જે નિરૂપણ થયું છે એ શું કઈ ખોટું છે? શાસ્ત્ર ખોટું કહે છે? વેદ તો પરમ આપ્ત છે, આપ્ત પણ નહીં, પરમ આપ્ત વેદ શું ખોટો હોય? તો ઉત્તર છે કે શાસ્ત્ર શેનું નિરૂપણ કરે છે? શાસ્ત્ર શું આ સૃષ્ટિનું નિરૂપણ કરે છે કે આત્માનું નિરૂપણ કરે છે? શાસ્ત્ર તો આત્માનું નિરૂપણ કરે છે, સૃષ્ટિનું નહીં. આત્મૈવ તદિદં વિશ્વમ સૃજ્યતે સૃજતિ પ્રભુઃ. જે કાંઈ છે માત્ર આત્મા જ છે. આત્મૈવેદમ સર્વમ. આ જે કાંઈ છે એ આત્મા જ છે. કઈ રીતે? ભાઈ આત્મા તો જગતનું સર્જન કરનાર હોય, પણ જેનું સર્જન થયું છે એ જગત તો એના કરતા જુદું ખરું કે નહીં? આત્મા એવ તદિદમ વિશ્વમ. ઇદમ વિશ્વમ, આ જે સમગ્ર વિશ્વ છે એ આત્મા જ છે. અરે એમ કે આત્મા ચૈતન્ય છે, વિશ્વ તો જળ છે કે નહીં? સૃજ્યતે સૃજતિ પ્રભુઃ. તો કે શાસ્ત્ર શું પ્રતિપાદન કરે છે? આત્મા તો અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. સૃજતિ ઉપાદાન કારણ છે. આત્મા જ પરમાત્મા જગતનું સર્જન કરે છે. સૃજ્યતે નિમિત્ત કારણ છે, એ જ સર્જનના રૂપમાં છે. એટલે સર્જન કરનાર અને સર્જન સર્વ આત્મા જ છે, બીજું છે જ નહીં કઈ. એટલે કે શાસ્ત્રો કોઈ સૃષ્ટિનું નિરૂપણ નથી કરતા, આત્માનું નિરૂપણ કરે છે. આત્માનું નિરૂપણ કરવું હોય તો સૃષ્ટિનું આટલું વિગતવાર નિરૂપણ કેમ કરે છે? એ કહેવા માટે કે જેને આપણે સૃષ્ટિ માનીએ છીએ એ વાસ્તવમાં આત્મા જ છે. ત્રાયતે ત્રાતે વિશ્વાત્મા. વિશ્વનો આત્મા છે પરમાત્મા, એ જ રક્ષણ કરનાર છે. જેનું રક્ષણ થાય છે એ પણ એ જ છે. ह्रियते हरति ईश्वर. संह्रियते संहरति. સંહાર કરનાર પણ પરમાત્મા છે અને જેનો સંહાર થાય છે એ પણ પરમાત્મા છે. એના સિવાય કશું હોય તો શાસ્ત્ર નિરૂપણ કરે ને. જે કઈ છે વાસ્તવમાં એક આત્મા જ છે. તો શાસ્ત્ર જેનું નિરૂપણ કરે તો આત્મા છે, સૃષ્ટિ નહીં. સૃષ્ટિના વર્ણન દ્વારા પણ ખરેખર તો આત્માનું જ વર્ણન થઈ રહ્યું છે. તસ્માન્ન હ્યાત્મનો અન્યસ્માદન્યો ભાવો નિરૂપિત. એટલે આત્મા કરતા અન્ય કશાનું શાસ્ત્ર નિરૂપણ કરતું નથી. કે જે કઈ છે એ કશું જ આત્માથી ભિન્ન નથી. જેમ બધા અલંકારો સુવર્ણથી ભિન્ન નથી, કે સર્પ રજ્જુથી ભિન્ન નથી, તેવી રીતે જગત પણ આત્માથી ભિન્ન નથી. શું આત્મા પરનો અધ્યારોપ છે? આત્મા જગતથી ભિન્ન છે. રજ્જુ સર્પથી ભિન્ન છે, પણ સર્પ રજ્જુથી ભિન્ન નથી. અભિનેતા ભિખારીથી ભિન્ન છે, પણ ભિખારી અભિનેતાથી ભિન્ન નથી. તેમ આત્મા ભલે
જગતથી ભિન્ન છે, પર છે, અતીત છે, પણ જગત આત્માથી ભિન્ન નથી. ન અન્યો ભાવો નિરૂપિત. શાસ્ત્ર આત્મા કરતા અન્ય કોઈ તત્વનું નિરૂપણ કરતું નથી. શાસ્ત્ર માત્ર આત્મ તત્વનું નિરૂપણ કરે. શાસ્ત્રનું તાત્પર્ય બતાવ્યું કે શાસ્ત્રનું તાત્પર્ય આ સૃષ્ટિનું નિરૂપણ કરવા, સૃષ્ટિ સાચી છે એવું નિરૂપણ કરવામાં નથી, પણ આત્મા જ માત્ર છે. આ સૃષ્ટિ તો આત્મા પણ અધ્યારોપ છે, મિથ્યા છે, માટે કોઈ દ્વૈત નથી. સ્વામીજી મહારાજ કહે કે ભાઈ કેમ એક પરમાત્મા છે, બીજી માયા છે, તો બે થયા કે ના થયા? તો કે નહીં નહીં, એક હું છું ને બીજો મારો પડછાયો છે. એક હું છે ને મારો બીજું પ્રતિબિંબ છે. તો ધારો કે સ્વામીજી ઘરમાં આવ્યા હોય અને સામે જ મોડો અરીસો હોય, બે સ્વામી દેખાતો હોય, ચા આપ્યો તો કેટલા કપ ચા ની જરૂર પડે? એક સ્વામી માટે એક બીજી અંદર અરીસામાં દેખાતા પ્રતિબિંબ માટે, બરાબર ને? એક જ જોઈએ. પેલું કેવું છે? મિથ્યા છે. નિરૂપિત એમ ત્રિવિધા નિર્મૂલા ભાતિરાત્મની. ત્રિવિધા ભાતિ, આ ત્રણ વસ્તુઓ જ દેખાય છે. અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ. દ્રષ્ટા, દૃશ્ય, દર્શન. દ્રષ્ટા અધ્યાત્મ છે, દૃશ્ય અધિભૂત છે, દર્શન એ અધિદેવની કૃપાથી છે. આ ત્રિવિધા ભાતિ, આ ત્રણ પ્રકારની પ્રતિનિધિ થાય છે. નિર્મૂલા, એનું કોઈ મૂળ જ નથી. બધાનું મૂળ તો આત્મા છે. ઉર્ધ્વ મૂલમ અધશાખમ. સમગ્ર જગતનું મૂળ શેમાં છે? આત્મામાં છે, પરમાત્મામાં છે. તો પ્રશ્ન એ થાય ને કે ભાઈ કાર્યના કારણના ગુણો કાર્યમાં આવે. આત્મા કારણ છે, જગત કેવું છે? કાર્ય છે. તો આત્મામાં ત્રિવિધા હોત, ત્રણ વસ્તુ હોત, તો અને જગતમાં આવી હોત તો એમ કહેવાય કે આ ત્રણ પ્રકારની પ્રતિનું મૂળ તો આત્મા. પણ આત્મામાં તો કશું છે નહીં. આત્મામાં કોઈ ત્રણ પણ છે નહીં. તો હવે પ્રશ્ન એ થયો કે આ સર્પ છે, એમાં તો એ તો ઝેરીલો સર્પ છે, એનો કઈક લીલો રંગ છે, આ બધું છે એ ક્યાંથી આવ્યું? સર્પનું કારણ કયું? તો કે રજ્જુ. પણ રજ્જુમાં તો વિષ છે જ નહીં. રજ્જુમાં કોઈ લીલો રંગ નથી. રજ્જુમાં તો બધું છે નહીં. તો સર્પમાં જે છે, આ સર્પ કેવો છે? નિર્મૂલ છે, ખરું ને? નિર્મૂળ મૂળ વગરનો, કારણ વગરનો. સર્પ કેવો છે? જેનું કોઈ કારણ જ નથી. જો દોરડામાં આ બધા ગુણો હોત તો મનાય કે ભાઈ સર્પમાં આ બધા ગુણો હોવાનું કારણ છે. પરંતુ રજ્જુ જે દોરડે સર્પનું કારણ છે, એમાં તો કશું નથી. અસર્પભૂતામ રજ્વામ સર્પારોપ. આ રજ્જુમાં સર્પનો લેશ માત્ર નથી. સર્પ કેવો છે? નિર્મૂલ છે. નિર્મૂલ એટલે કારણ વગરનો છે. કારણ વગરની વસ્તુ કેવી હોય? માત્ર દેખાવા જ હોય, આભાસ જ હોય, મિથ્યા જ હોય. એવું શા પરથી કહે છે મિથ્યા છે? ઇદમ ગુણમેમ વિદ્ધિ ત્રિવિધમ માયાકૃતમ. ઇદમ ત્રિવિધમ ગુણમયમ વિદ્ધિ. આ ત્રિવિધ બધું જે છે, દૃશ્ય, દ્રષ્ટા, દૃશ્ય, દર્શન વગેરે, આ બધું જગત આ ત્રણનું બનેલું છે ને. દ્રષ્ટા, દૃશ્ય, દર્શન. ભોગતા, ભોગ્ય, ભોજન. કર્તા, કર્મ, ક્રિયા. આ ત્રિવિધ, આ ત્રણ વસ્તુ છે ને બનેલી છે? સત્વ, રજસ, તમસ ની બનેલી છે. તો ઇદમ ગુણમય વિદ્ધિ, જે કઈ છે બધું ગુણમય છે, ગુણનું કાર્ય છે. સત્વ, રજસ, તમસ, આ ત્રણ ગુણનું કાર્ય જે કઈ છે. આ ત્રણ ગુણ તો શેમાં છે? માયામાં છે, આત્મામાં નથી ભાઈ. એટલે આ બધું બનેલું છે, ત્રણ ગુણનું બનેલું છે, બરાબર?
આત્મામાં જો 3 ગુણો હોત તો એમ કહેવાય કે ભાઈ આ બધા હોવાના માટે કારણ છે. આત્મામાં તો કોઈ ગુણ નિર્ગુણ છે? આ 3 ગુણો ક્યાં છે? માયામાં છે. એટલે આ બધું આત્માનું સર્જન નથી, માયાનું સર્જન છે. માયાનું સર્જન કેવું હોય? મિથ્યા હોય. માયા એટલે જાણે કે જાદુ. જાદુગર જે કે સર્જન કરે કે સાચું હોય? મિથ્યા હોય. અને તે રીતે આ 3 ગુણોનું બનેલું જગત તો માયાનું સર્જન છે. માયા ત્રિગુણાત્મિકા છે. એટલે માયા કૃતમ. આ જગત આત્માની અભિવ્યક્તિ નથી, તો માયા વડે થયેલું છે. પણ કેવું છે? મિથ્યા છે. અંતેથી શું સાચું અને શું ખોટું, શું સારું અને શું ખરાબ, કોની પ્રશંસા કરવી, કોની નિંદા કરવી, પ્રશંસા કે નિંદાનો કોઈ વિષય જ નથી. એતદ વિદ્વાન મદુદિતમ જ્ઞાન વિજ્ઞાન નૈપુણમ. હે ઉદ્ધવ, મેં તને જ્ઞાન અને વિજ્ઞાનની નિપુણતા કહી, કુશળતા કહી. તને જ્ઞાન કહ્યું અને વિજ્ઞાન કહ્યું. જ્ઞાન એટલે શાસ્ત્રમાં કહેલું જ્ઞાન, વિજ્ઞાન એટલે એ જયારે અનુભવનો વિષય બને. તત્વમસી મહાવાક્ય તો કહ્યું. તત્ એટલે શું, ત્વમ એટલે શું, અસી એટલે શું, એના પર શ્રવણ મનન નિધિધ્યાસન થાય, એ આત્મસાત થાય ત્યારે વિજ્ઞાન બને. જ્ઞાન જ વિજ્ઞાન બને. વિજ્ઞાન જ્ઞાન કરતા જુદું નથી. સ્વામી દ્રષ્ટાંત આપે કે પોલારોઇડ કેમેરાથી એક ચિત્ર લેવામાં આવે. સ્વામીજી ખુરશી પર બેઠા છે, તમે પોલારોઇડ કેમેરાથી એક ફોટોગ્રાફ લીધો, તો પછી ફ્રેમ ખેંચો, શરૂ માત્ર થોડીક રેખાઓ દેખાય, ખબર પડે સ્વામીજી ખુરશીમાં બેઠા છે, એટલી ખબર પડે. જેમ જેમ એ સમય જાય તેમ તેમ બધી વિગતો ઉપસ્થિત થાય, ઉપસે. આંખ દેખાય, નાક દેખાય, દાઢી દેખાય, પેલું દેખાય, ફલાણું દેખાય, 2 મિનિટ પછી સ્પષ્ટ દેખાય. એટલે પહેલું જે જ્ઞાન હતું એ જ વિજ્ઞાન બન્યું. જ્ઞાન તત્વમસી જે છે, હું બ્રહ્મ છું, એ જ્ઞાન છે, અને એ જ વાસ્તવમાં વિજ્ઞાન બને. એ જ્ઞાનની આડે જયારે બધા અવરોધ દૂર થાય, આવરણ, સંશય, વિપર્ય, શ્રવણ મનન નિધ્યાસનથી અવરોધ દૂર થાય ત્યારે એ જ્ઞાન જ વિજ્ઞાન બને. એતદ વિદ્વાન, હે ઉદ્ધવ, મેં જો નિરૂપણ કર્યું આ જ્ઞાન અને વિજ્ઞાનને પ્રાપ્ત કરીને, ન નિંદતી ન ચ સ્તવતી લોકે. એ વિદ્વાન તો પછી કોઈ નિંદા પણ કરતો નથી, કોઈની સ્તુતિ કરતો નથી. એટલે ક્યાંય દોષ પણ જોતો નથી, ગુણ પણ જોતો નથી. જો દોષ અને ગુણ બધું દેખાય તો કહેવાય મિથ્યા છે. આ દોષ ને ગુણ કયા સ્તર પર છે? માત્ર વેશના સ્તર પર છે. અભિનેતાએ ભિખારનો વેશ પહેર્યો મળે નિંદાને પાત્ર છે, કે અભિનેતાએ રાજાનો વેશ પહેર્યો એ સ્તુતિને પાત્ર છે? આજે રાજા ભિખારી ન ઓળખતો એ સ્તુતિ નિંદા કરે. પછી જાણે છે કે આ તો વેશ જ છે, એ તો જાણે છે કે સ્તુતિ નિંદા કોની છે? અંદરનો વેશ ધારણ કરનાર તો આથી મુક્ત છે, મારે સ્તુતિ નિંદા કોની કરવાની? ન નિંદતી ન ચ સ્તવતી. તો જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં એક માત્ર પરમાત્માનો અસર વિલાસ છે, અને તેથી એ કોઈ સ્તુતિ કે નિંદા કરતો નથી. અને વેશની શું સ્તુતિ કરે, શું નિંદા કરવી? પેલો અભિનેતા છે તો સ્તુતિ નિંદાને યોગ્ય નથી, એનાથી પર છે. અને વેશની સ્તુતિ નિંદા કરવાનો અર્થ શું છે? એટલે મુક્ત થઈ ગયો. આનું નામ જીવન મુક્ત. જેના મનમાં સ્તુતિ પણ નથી, સ્તુતિ નિંદા કરતો નથી એમ નહીં, જેના મનમાં સ્તુતિ કે નિંદાનો ભાવ જન્મતો નહીં, ન કરવી એક મૂલ્ય છે. આપણે સ્તુતિ નિંદા ન કરીએ આપણે એ બરાબર છે. જ્ઞાની પુરુષ માટે જે સહજ છે એ સાધકો માટે મૂલ્ય છે. માટે એનો અર્થ એ થયો કે ભાઈ સ્તુતિ નિંદા ન કરવી જોઈએ.
પર સ્વભાવ કર્માણી પ્રજ પ્રશંસેત ચ ગર્હેત, તો ન પ્રશંસેત ન ગર્હેત, પ્રશંસા ન કરવી જોઈએ, નિંદા ન કરવી જોઈએ. એ તો મૂલ્ય છે. પરિણામ શું છે કે સ્તુતિ કે નિંદાનો કોઈ વૃત્તિ જ જન્મતી નથી, કારણ કે એની દ્રષ્ટિમાં સ્તુતિ નિંદા યોગ્ય કશું છે જ નહીં. સાધકને માટે સ્તુતિ નિંદા યોગ્ય વસ્તુઓ છે કે એને રાગ દ્વેષ છે. મૂલ્ય છે કે સ્તુતિ નિંદા ન કરવી, જેથી આપણા રાગ દ્વેષને આપણે પોષણ ન આપવું, એ બરાબર છે. તો જ્ઞાન અને વિજ્ઞાનના પરિણામે તો સ્તુતિ નિંદાનો કોઈ વિષય જ રહેતો નથી, માટે સ્તુતિની કે નિંદાની વૃત્તિ જન્મતી જ નથી. અન્ન મુક્તિ તો મોક્ષનું જાત જાતનું વર્ણન છે. કેવું વર્ણન છે? સ્તુતિ અને નિંદાની વૃત્તિમાંથી મુક્તિ. સ્તુતિ કરીએ એટલે આસક્તિ થાય, નિંદા કરીએ એટલે દ્વેષ જન્મે, રાગ દ્વેષ બધું, એટલે પછી આ મુક્ત ના હોઈએ. કોઈક પ્રત્યે રાગ હોય ને પક્ષપાત હોય એમાં આપણે બંધાયેલા છે, કોઈ દ્વેષ હોય ક્રૂરતા હોય એના પર બંધાયેલા છે. આ તો બંધાયેલો રાગ દ્વેષથી મુક્ત, મારે બંધાયેલો ચરત લોકે ચરત સૂર્યવત, સૂર્ય જેવી રીતે કશામાં અસંગતાથી વિચરણ કરતા હોય, જેઓ બધાને પ્રકાશિત કરવા છતાં પણ સૂર્ય તથા સર્વલોકે ચક્ષુ ન લિપ્યતે ચાક્ષુષે બાહ્ય દોષૈ, એકસ તથા સર્વભૂતાંતરાત્મા ન લિપ્યતે લોક દુઃખેન બાહ્ય. કઠોપનિષદમાં કહ્યું કે સૂર્ય દેવતા બધાનો પ્રકાશક છે, બધાના ચક્ષુને સૂર્ય દેવતા બધી વસ્તુને પ્રકાશિત કરે છે. ગંદકીને પણ જુએ, સ્વચ્છતાને પણ જુએ. આપણે કશી ગંદી વસ્તુ જોઈએ તો આપણે પાપમાં પડીએ. ચાક્ષુષે દોષે, સામાન્ય મનુષ્ય તો આ ચક્ષુના દોષથી લેપાયમાન થાય, પણ સૂર્ય જેને પ્રકાશિત કરે ન લિપ્યતે ચાક્ષુષે બાહ્ય દોષે. તેવી રીતે પરમાત્મા જે સર્વ અંતરાત્મા છે એ સુખ દુઃખથી લેપાયમાન થતા નથી. અસંગ અસંગવત છેલ્લી સૂર્યવત. કેવો સૂર્ય કેવો છે? અસંગ છે. કેવો છે? સમાન છે. સમભાવથી સૂર્ય કોઈ પક્ષપાત કરતો નથી કે આ મારો ભક્ત છે માટે વધારે પ્રકાશ આપું, આ કોદળો મને નમસ્કાર કરતો નથી મળે હું પ્રકાશ ના આપું, આ પ્રકારનો ભેદભાવ સૂર્ય નથી કરતો. કુદરતનું કોઈ તત્વ નથી કરતો. પૃથ્વી નથી કહેતી કે આ માણસને હું ભારવહન નહીં કરું, બધાને ભારવહન કરે. પુણ્યશાળીઓ કે પાપી જણ એમ ના કે ભાઈ આનો હું મહેલ દૂર અહીં તરસ નહીં છીપાવ, બધાને તરસ છીપાવે. અગ્નિ એમ ના કે આનો ખોરાક નહીં પચું, હું તો પચાવીશ. એમ ના કે આના શ્વાસમાં હું એને જીવન નહીં આપું, આપે જ. આકાશ એમ ના કે હું અવકાશ નહીં આપું, આપે જ. અજ્ઞાની પણ કેવો છે? સૂર્યને સમતાથી વ્યવહાર કરે. પંડિતા સમદર્શિન, પંડિતો છે એ સમતનું દર્શન કરનાર છે. હવે પુસ્તકને 95 પાના પર આગળ કહે છે निष्ठा प्राप्ति उपायम आह. आप કહો છો એ પ્રકારની નિષ્ઠા કેમ પ્રાપ્ત કરવી? અજ્ઞાનમાં કેમ નિષ્ઠા પ્રાપ્ત કરવી? સતત આના વિશેનું ચિંતન મનન કરવું. મન મના ભવ મદ ભક્ત. ભગવાન કે તારું મન મને આપી દે. મયી બુદ્ધિ નિવેશ. ભગવાન એમ કે તારું મન બુદ્ધિ મારામાં પ્રવિષ્ટ કર, સતત મારું ચિંતન કર, તું અજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરશે.
તો કેમ કરવું? 9મા શ્લોકમાં કહે છે, પ્રત્યક્ષેણાનુમાનેન નિગમેનાત્મ સંવિદા આદ્યંતવદ સજ્ઞાત્વા નિસ્સંગો વિચરેદિહ. અસજ્ઞાત્વા, આ જગત કેવું છે? અસત છે, મિથ્યા છે. કેવું? આત્મ વ્યતિરેકેણ અસત. મિથ્યાનો અર્થ એ થયો કે એની કોઈ સ્વતંત્ર સત્તા નથી. મિથ્યા એટલે જે સ્વતંત્ર સત્તાને ધરાવતું પરતંત્ર સત્તા ધરાવે છે. જેમ કે માટી અને ઘડાના સંદર્ભમાં ઘડો મિથ્યા છે, માટી સત્ય છે. કારણ કે ઘડાની નું હોવાપણું માટી પર આધારિત છે. ઘડો છે કેમ? કારણ કે માટી છે. ઘડો પ્રકાશે છે કારણ કે માટી પ્રકાશે છે. માટી છે, ઘડો છે એટલા માટે નહીં. માટી કેવી છે? સ્વતંત્ર રીતે છે, સ્વતંત્ર રીતે પ્રકાશે છે. તો જે સ્વતંત્ર સત્તા ધરાવતું હોય, સ્વતંત્ર પ્રકાશતું હોય, એનું નામ સત્ય. જેની સત્તા અને પ્રકાશ અન્ય પર આધારિત હોય એને કહેવાય મિથ્યા. જગત કેવું છે? અસત, મિથ્યા છે. કેમ? આદ્યંતવત, આદ્યંત આદિ અને અંતવત. આ જગત કેવું છે? આદિ અને અંત વાળું છે. આદિ એટલે એનો પ્રારંભ છે, અંત એટલે એનો અંત આવશે. આ જગતનો પ્રારંભ થયો 13, 12 થી 14 અબજ વર્ષ પહેલા. આ જગત સૃષ્ટિનો પ્રારંભ થયો, એક મહાન વિસ્ફોટ થયો. કશું થયું? બિગ બેંગ, એક મોટો વિસ્ફોટ થયો. એનાથી આ બધું થયું. 5-25 વર્ષ પછી નવી કોઈ આવશે એની થિયરી, પણ ટૂંકમાં પ્રારંભ થયો. જેનો પ્રારંભ થાય એનો અંત આવવાનો. જાતસ્ય ધ્રુવો મૃત્યુ, જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત જ છે, આજે નહીં તો આવતીકાલે. એટલે વિનોબા ભાવે કે આ પ્રોફેસર બધા એમના વિદ્યાર્થીઓને શીખવે છે કે હે વિદ્યાર્થીઓ, સોક્રેટિસ મનુષ્ય હતો, સોક્રેટિસનું મૃત્યુ થયું. મળે દરેક મનુષ્યનું મૃત્યુ થવાનું છે. મળે મનુષ્ય મર્ત્ય છે. તો વિનોબાજી કહે તું આવું શું કામ કે છે? તું કહેને કે હું સોક્રેટિસ દ્રષ્ટાંત શું કામ આપે ભાઈ? હું મનુષ્ય છું. પેલા अखंड महाराज के देखो भाई, हमारे बेटे का जन्म हुआ वैसे हमारा भी जन्म हुआ था, हमारे पिता की मृत्यु हो गई, हमारी भी हो जाएगी. तो હું મનુષ્ય છું, હું વિદ્યા તું મનુષ્ય છું, તું મર્ત્ય છે. તો સોક્રેટિસ મર્ત્ય છે, મારા મનુષ્ય. એટલે આપણને એમ કે આપણે તો બધા એનાથી મુક્ત છે, એવું નથી. આદ્યંતવત, દરેક વસ્તુ આદિ અને અંતવાળી છે. મને કેવી છે? મિથ્યા છે. આદાવંતે ચેન્નાસ્તિ વર્તમાને બી તથા, એવો એક નિયમ કહી દીધો. ગૌડપાદાચાર્ય માંડવી કારિકામાં પ્રસિદ્ધ નિયમ કયો, જે આદિમાં પણ નથી, અનંતમાં પણ નથી, એ મધ્યમાં પણ નથી. એવું કેવી રીતે? આ દેવદત્ત સ્વપ્ન જોઈ રહ્યા છે. આમ દેવદત્ત પુત્ર છે, પુત્ર વગરનો છે. સ્વપ્નમાં દેવદત્તને પુત્ર જન્મ્યો. આ દેવદત્તનો પુત્ર છે ને, સ્વપ્ન પહેલા પણ નહોતો, સ્વપ્ન પછી પણ નથી, પણ મધ્યમાં દેખાતો હતો પણ નથી. ખરું? આદાવંતે જન્નાસ્તિ વર્તમાને બી તથા, જે આદિમાં પણ નથી, અંતમાં પણ નથી, વર્તમાનમાં એવું જ છે. આ જગત કેવું છે?
આદાવંતે છે, આદિમાં ન હતું, એની ઉત્પત્તિ પહેલા ન હતું, પ્રલય પછી નહીં હોય, મધ્યમાં જે ભાસે છે એ દેવદત્તાના પુત્ર જેવું છે. સ્વપ્નમાં જેમ દેવદત્તનો પુત્ર ભાસે તેવી રીતે આ જગત ભાસી રહ્યું છે, પણ મધ્યમાં પણ નથી. અસત કોને કહેવાય? એ અસત મિથ્યા, અસત ભાસમાનમ તદ મિથ્યા સ્વપ્ન ગજાદિવત. મિથ્યાની વ્યાખ્યા કરી કે જે નથી પણ ભાસી રહ્યું છે. અરે ભાઈ, નથી એ કોઈ વસ્તુ ભાસે તો હા, સ્વપ્ન ગજાદિવત. સ્વપ્નમાં જેવી રીતે હાથી, ઘોડા અને પહાડો બધા છે એ ખરેખર નથી છતાં ભાસી રહ્યા છે, તેવી રીતે આ જગત પણ વાસ્તવમાં નથી. શું છે તો માત્ર પરમાત્મા છે. જે નથી પણ ભાસી રહ્યું છે જગત કેવું છે? મિથ્યા છે, અસત છે. આ પ્રકારે સતત નિશ્ચય કરવાનો, તો પછી કોઈ સ્તુતિ નિંદાનો વિષય નહીં રહે. જ્યાં સુધી જગતને સત્યતા આપવામાં આવે છે ત્યાં સુધી સ્તુતિ નિંદા થવાની. સત્ય વસ્તુ હંમેશા મારા પર અસર કરવાનું, મિથ્યા વસ્તુ અસર ના કરે. પણ મિથ્યાને સત્ય માનવામાં આવતો હોય તો એ અસર કરે. આગળ સમજાવશે કે સ્વપ્નની અંદર માણસ અનુભવ કરતો હોય અને તે વખતે ભાન નથી કે આ સ્વપ્ન છે, મિથ્યા છે, અને માટે તે વખતે સ્વપ્ન સત્ય જ લાગે. સ્વકાલે સત્યવદ ભાતિ પ્રબોધે સત્ય. પછી સ્વકાલે સ્વપ્ન કેવું છે? જયારે ચાલી રહ્યું ત્યારે સાચું લાગે. વેદાંત કહે છે કે સાચું લાગે માટે સાચું છે એવો નિયમ નથી. આપણે સ્વપ્નનો અનુભવ કરતા હોઈએ ત્યારે સ્વપ્ન સાચું જ લાગે. તો જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. જાગવું યસ સાક્ષાત કુરતે પ્રબોધ સમયે. આ કેવું જાગવાનું છે? આ તો અનાદિ માયાની નિદ્રામાંથી જાગીને જોવું તો નરસિંહ મહેતા કહે જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. ઊંઘતો તો જયારે સ્વપ્ન જોતો હતો. યસ્યામ જાગૃતિ ભૂતાની. આ ભૂતો બધા અવિદ્યાને કારણે સ્વપ્નરૂપી જગતમાં જાગી રહ્યા છે. નરસિંહ મહેતા હું જયારે જાગી ગયો, હવે મને કોઈ અટપટા ભોગ દેખાતા નથી. હવે ખબર પડે ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપનો. આજે મને સ્વપ્ન જણાતું હતું આ જગત રૂપી હતો એ ચૈતન્યનો વિલાસ હતો. યસ સાક્ષાત કુરતે પ્રબોધ સમયે સ્વાત્માનમેવાદ્વયમ. પ્રબોધ સમયે જયારે જ્ઞાન થાય છે ત્યારે સ્વાત્માનમેવાદ્વયમ, એક અદ્વિતીય આત્માના જ માત્ર દર્શન કરે છે, બીજું કઈ છે નહીં. જોતો નથી જ્ઞાની પુરુષ. અસજ્ઞાત્વા. ભગવાન કહે છે કે આ પ્રકારે આ નામ રૂપાત્મક જગત અસત છે, મિથ્યા છે. ઇતિ જ્ઞાત્વા. આ પ્રકારે જાણીને. કેવું જાણવાનું? પ્રત્યક્ષેણ, અનુમાનેન, નિગમેન, આત્મસંવિદા. 4 પ્રકારના પ્રમાણ આપ્યા. પ્રત્યક્ષેણ શું કહે છે? ઘટાદી નામ આદ્યંતવત્વમ. ઘટાદી કેવા છે? આ ઘડો વગેરે અને સમગ્ર જગત જે કે દૃશ્ય છે કેવું છે? આદ્યંતવત. પ્રત્યક્ષ આપણે અનુભવ. આ જગતમાં જે કંઈ જોઈએ છે કેવું છે? આદિ અને અંત વાળું છે. જેમ કે ઘડો કેવું છે? આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય છે, ખરું ને? ઇન્દ્રિયોથી જે આપણને અનુભવ એને પ્રત્યક્ષ કહેવાય. અક્ષમ અક્ષમ પ્રતિ પ્રત્યક્ષમ. પ્રત્યેક ઇન્દ્રિયનો વિષય છે એને પ્રત્યક્ષ કહેવાય. આ જગત કેવું છે? પ્રત્યક્ષ છે. તો જોઈએ છે કે જે કંઈ આપણા અનુભવનો વિષય છે, જેમ કે ઘડો હોય કેવો છે? આદિ અંત વાળું છે, માટે અસત છે. જે રીતે ઘડો માટીથી વ્યતિરિક્ત નથી, તેમાં જગત પણ અસ્થિભાદી પ્રિય નામ રૂપાત્મક જગત પણ અસ્થિભાદી પ્રિયથી પરમાત્માથી અલગ નથી.
વ્યતિરેકેણ અસત, એના વગર અસત છે. પ્રત્યક્ષ. પણ જે વસ્તુ પ્રત્યક્ષ નથી, જે જોઈએ છે એનું એ તો બધું જાણે તૂટે ફૂટે છે, બરાબર છે, આદિ અંત વાળું છે. પ્રસન્ન પૃથ્વી બોલો, એનો કોઈ આદિ અંત જોયો છે? ઘડાનો આદિ અંત જોઉં છું, પૃથ્વીનો આદિ અંત જોયો તમે? તો કે અનુમાને પૃથિવ્યાદિના, આ પૃથ્વી કહો, જળ કહો, અગ્નિ કહો, વાયુ કહો, આકાશ કહો, સૂર્ય કહો, ચંદ્ર કહો, તારાઓ કહો, અરે ગેલેક્સીઓ કહો, આ બધું કેવું છે? આદ્યંતવત છે. એ બધું આદિનંત વાળું છે. કેમ? દૃશ્યત્વાત ઘટવત, એ પણ દૃશ્ય છે અને ઘડાની જેમ. અથવા બીજું પણ કહેવામાં આવ્યું. કેવું છે ભાઈ? તો કે સાવયવત્વાત. પૃથ્વી કેવી છે? સાવયવ, જે અનેક અવયવોની બનેલી છે. જે વસ્તુ અનેક અવયવોનું બનેલું હોય એ એક દિવસ નાશ પામશે, અવયવો છૂટા પડી જશે. એટલે ખરું ને? આ મોટર કાર છે, અનેક બધા અવયવોની પાર્ટ્સની બનેલી છે, એનો સંઘાત છે ને. એક દડો છૂટું થઈ જ જવાનું. જે વસ્તુ જોડાયેલી છે એ છૂટી થવાની. અવયવ એટલે પાર્ટ્સ, જુદા અવયવો. આ મકાન કેવું છે? અનેક બધા અવયવોનું બનેલું છે. એક દડો છૂટું થવા ભેગું, આ બધી ઈંટોને બધાને ભેગું રાખનાર જે કંઈ છે એ જે પરિબળ છે એ ધીમે ધીમે ક્ષીણ થઈ જશે. એટલે આ વસ્તુ છૂટી પડવાની જ છે ને. તમે ભલે ને કોઈ ગ્લુ વાપરો, ગુંદર વાપરો કે એવું કંઈ વાપરો, વસ્તુ ચોંટેલી રહે ક્યાં સુધી? જ્યાં સુધી ગુંદરની તાકાત છે ત્યાં સુધી. એક દિવસ કાળ કેવો છે? બધી વસ્તુને ક્ષીણ કરનારો છે. કાળ પેલા ગુંદરની તાકાતને ક્ષીણ કરતા કરતા એક સમય બે છૂટા પડી જવાના. તો પૃથ્વી પણ કેવી છે? અનેક અવયવોની બનેલી છે, અને માટે એ પણ એક દિવસ છૂટી પડી જવાની. તેમ સૂર્ય ચંદ્ર બધા કેવા છે? સાવયવ છે, અનેક અવયવોના બનેલા છે, અને માટે એક દિવસ એ પણ બધા છૂટા પડી જવાના. અર્થાત પૃથ્વી વગેરે પણ નાશ થવાનો. સાવયવત્વાદ. ચાલો, એ તો ખરું, પણ આકાશ ક્યાં અવયવ વાળું છે? પૃથ્વી સૂર્યચંદ્ર અવયવ વાળા, એટલે કે અનેક અવયવોનો સંઘાત છે, માટે ચાલો એનો નાશ થશે. આકાશ કેવું છે? તો અવયવ વાળું નથી. તો એ નિગમેના પ્રત્યક્ષ, પ્રત્યક્ષથી ઘડા વગેરે આદ્યંતવત છે, અનુમાનથી પૃથ્વી વગેરે આદ્યંતવત છે, કે નિગમથી આકાશ આદ્યંતવત છે. કેમ? તસ્માદ્વા, નિગમ એટલે વેદ, તસ્માદ્વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત. તૈત્રીય ઉપનિષદ કહે છે કે આત્મા, જે બ્રહ્મ, જે આત્મા છે એ આત્મામાંથી આકાશનો ઉદ્ભવ થયો. આકાશમાંથી વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી બધાનો ઉદ્ભવ. એટલે આકાશ પણ કેવું છે? એનો પણ ઉદ્ભવ છે, એનો પણ આદિ છે. આત્મના આકાશ સંભૂત, આત્મામાંથી આકાશનો ઉદ્ભવ થયો. આકાશ પણ કેવું છે? આદિ વાળું છે, માટે એનો અંત આવવાનો. આવું કેમ કેવું પડ્યું? કે નૈયાયિક વગેરે વૈશેષિકો, નૈયાયિકો આકાશને અનાદિ માને છે, નિત્ય માને છે. એ તો અનુમાનથી સાબિત કરી આપે. એટલે આપણે નિગમની વાત કરીએ, અમે તો વેદની વાત કરીએ. વેદમાં કહ્યું છે ભાઈ કે આત્મામાંથી આકાશનો ઉદ્ભવ થયો. હમણાં આકાશ પણ કેવું છે? આદિવાળું છે, માટે એનો અંત આવવાનો. તો પછી ચાલો, આકાશ તો માયામાંથી સર્જાયું. માયાનું શું? એ માયાનો અંત ખરો? આત્મસંવેદા
આત્મજ્ઞાનથી આત્માના અનુભવથી સ્વાનુભવેન સંવિતનો અર્થ અનુભવ કરવામાં આવ્યો સ્વાનુભવેન આપી તો કે પ્રકૃતિ કહો માયા કહો જ્યારે આત્મ સંવિત એટલે આત્માનું જ્ઞાન થાય ત્યારે માયાનો પણ બાધ થઈ માયા રહેતી નથી માયાનો પણ નાશ છે ભલે માયા અનાદિ કહેવાય પણ કેવી છે શાંત અર્થાત અંતવાળી છે અગ્નિ અંધકારનો કદાચ આદિ ના હોય તો પ્રકાશ આવે એટલે અંધકારનો અંત થઈ જાય એના માટે આ બધી વસ્તુ કેવી છે મિથ્યા છે આમ ચાર પ્રમાણ કયા પ્રત્યક્ષ અનુમાન આગમ અને આત્મ અનુભવ આદ્યંતવત અસજ્ઞાત્વા એવં પ્રત્યક્ષાદિભિઃ સર્વદૃશ્યસ્ય અસત્વમપી જ્ઞેયમ આમ જે જરૂર પડે પ્રમાણનો પ્રયોગ કરીને આ વસ્તુનો એક દ્રઢ નિશ્ચય થવો જોઈએ કે જે કંઈ છે આત્મા સિવાયનું જે કંઈ છે એ અસત છે મિથ્યા છે એટલે વાસ્તવમાં છે નહીં જે કંઈ છે એકમાત્ર આત્મા છે જે એક અદ્વિતીય છે બસ નિસંગો વિચરેદિહ પછી મિથ્યામાં તો સંગ હોય જ ને આસક્તિ શેમાં હોય સાચામાં હોય મિથ્યામાં આસક્તિ શું હોય એટલે એક આગળ કહેલું ને ન્યોક શહેરની અંદર એક માણસને એક સુંદર સ્ત્રી પર નજર પડી અને એકદમ જ એ તો મોહિત થઈ ગયો પેલી સ્ત્રીનો પીછો કરવા માંડ્યો પેલી જાય ને એની પાછળ જાય તિરછા કીધું કે અમારી પાછળ આવી રહ્યો છે બહુ સ્માર્ટ હતી એને તરત રસ્તો બદલીને બીજા આગળ રસ્તે ગયો પેલો એની પાછળ ગયો આમ ગયું પેલી ખબર પડી કે આ તો બરોબર પાછળ પડ્યો છે પેલી એક રેસ્ટોરન્ટમાં ગઈ એક ટેબલ પર બેઠી આ પડે એક ટેબલ પર બેસી ગયો પછી તો વખાણ કરવા માંડ્યો કે ભાઈ તમારા જેવી સુંદર સ્ત્રી મેં કેવું દિવસ જોઈ નથી વગેરે 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 ઓહો એવું છે કોઈ મારા જેવું નથી જોઈ અચ્છા લે ભાઈ એને શું કર્યું એને આ પોતાના બહુ તારા શું સુંદર દાંત છે લે ભાઈ એને ચોકઠું બહાર કાઢ્યું શું સુંદર વાળ છે એને વીક બહાર કાઢે ખબર આ તો બધું મિથ્યા છે પછી કોઈ આસક્તિ રહે ના રહે મિથ્યાને સત્ય માનો ત્યાં સુધી આસક્તિ હોય પણ મિથ્યાને મિથ્યા જાણો કોઈ આસક્તિ ના રહે નિસંગો વિચરેદિહ આ પ્રકારે વસ્તુને સત જાણીને મિથ્યા જાણીને આ જગતની અંદર નિસંગ સંગ રહિત વિચરણ કરે વિચરે વિચરવું જોઈએ પણ વિચરે છે આમ ભગવાને પોતાનું પ્રવચન પૂરું કર્યું શેના માટે પ્રવચન કર્યું આટલું પરસ્વભાવ કર્માણી ન પ્રશંસે ન ગર્હે ભગવાને પહેલા શ્લોકમાં પહેલું વાક્ય કહ્યું કે અન્ય લોકો પોતાના સ્વભાવ પ્રમાણે વર્તે એની પ્રશંસા પણ ના કરવી જોઈએ નિંદા પણ ના કરવી જોઈએ વિશ્વમ એકાત્મકમ પશ્યન વિશ્વમાં એક જ આત્મા છે પ્રકૃત્યા પુરુષેણ છે એક પુરુષ એક પરમાત્મા માત્ર આ પ્રકૃતિનો વેશ લઈને વિચરણ વિલસી રહ્યો છે એ એક વાક્યને સમજાવવા માટે ભગવાને આ બધો આટલા 9 શ્લોકોમાં પ્રવચન કર્યું પોતે કહ્યું કે જે પ્રશંસા નિંદા કરે છે એ પોતાના સ્વાર્થથી ભ્રષ્ટ થઈ જાય છે પરમાર્થથી ભ્રષ્ટ થઈ જાય છે મહારાજ આ જગત છે તો સ્તુતિ નિંદા થાય જ ને તો કે નહીં ભાઈ જગત કેવું છે મિથ્યા છે મને ખરેખર સ્તુતિ નિંદા કરવા યોગ્ય કોઈ વસ્તુ જ નથી એ પ્રકારે જયારે જ્ઞાન થાય ત્યારે
નિસંગો વિચરે દેહ અથવા તો લોકે ચરતી સૂર્યવત. સૂર્ય નિસંગ છે તેમ આ જ્ઞાની પુરુષ પણ નિસંગ છે. અંતેથી ન નિંદતી ન ચ સ્તૌતી. માટે એના મનમાં નિંદા કે સ્તુતિનો કોઈ ભાવ જ જન્મતો નથી. એટલે પહેલા જે એનાથી ઉપક્રમ કર્યો એનાથી ઉપસંહાર કરે છે. એના માટેનો ઉપાય બતાવ્યો. વિશ્વ એકાત્મકમ પશ્યન કે વિશ્વ એક જ આત્મા છે એનો તો એ કઈ રીતે એ બધું સમજાવ્યું. હવે ઉદ્ધવજીને સવાલ થાય છે નનુ યદિ આત્મસંવેદા સર્વમ દ્રશ્યમ અસદ ઇતિ ઉચ્યતે. પ્રશ્ન કર્યો યદિ આત્મસંવેદા આપના કહેવા પ્રમાણે આત્મજ્ઞાન જ્યારે થાય ત્યારે સર્વમ દૃશ્યમ અસદ ઇતિ ઉચ્યતે. આત્મજ્ઞાની જુએ છે કે જે કે દૃશ્ય જગત છે અસત છે, મિથ્યા છે. તરી આત્મા સ્વપ્રકાશ. તો ભાઈ હવે જગતમાં બે વસ્તુ છે, એક આત્મા બીજો અનાત્મા. અત્યાર સુધી એટલે અજ્ઞાની મનુષ્ય અનાત્માને સત્ય માને છે, પણ જ્ઞાની પુરુષની દ્રષ્ટિએ તો આત્મા અનાત્મા કેવો છે? દૃશ્ય છે, જડ છે, અસત છે, મિથ્યા છે. કે બે કોટીના પદાર્થો છે, એક સત્ય છે, બીજું મિથ્યા છે. એક ચેતન છે, બીજું જડ છે. આત્મા સ્વપ્રકાશ દેહાદિ દ્વૈતમ જડમિતિ ઉક્તમ સ્યાત. આપ જયારે કહો છો કે જ્ઞાની પુરુષ દ્રષ્ટિએ સર્વ દૃશ્ય છે, જડ છે, મિથ્યા છે, એનો થઈ થયો કે વાસ્તવમાં એક આત્મા સ્વપ્રકાશ છે, ચૈતન્ય છે, અને બાકી બધું કેવું છે? જડ છે, દૃશ્ય છે, જડ છે, મિથ્યા છે. તથા સંસાર પ્રતિભાસો ન ઘટે. તો ઉદ્ધવજી પૂછે કે આ સંસાર કોને માટે છે ભાઈ? એ વાત કરે છે પછીના શ્લોકમાં. ઉદ્ધવ ઉવાચ નૈવાત્મનો ન દેહસ્ય સંસ્કૃતે દ્રષ્ટુ દૃશ્યયોઃ અનાત્મસ્વદૃશોરીશ કસ્ય સ્યાદુપલભ્યતે. દ્રષ્ટુ દૃશ્યયોઃ. દ્રષ્ટુ એટલે દ્રષ્ટા, દૃશ્ય એટલે દ્રશ્ય. બેનું કયા બે છે? હેતુ ગર્ભે ક્રમાત આત્માનાત્મનો વિશેષણે. આત્મા અનાત્માના વિશેષણ કયા? કયું? નૈવાત્મનો ન દેહસ્ય. આત્મા કેવો છે? દ્રષ્ટા. દેહ કેવો છે? દૃશ્ય. યથાસંખ્યમ જે ક્રમ છે એ પ્રકારે અહીંયા સમાસ કયો. તો આત્મનો દેહસ્ય દ્રષ્ટુ દૃશ્યયોઃ. ભગવાન આત્મા તો દ્રષ્ટા છે, સ્વપ્રકાશ છે, ચૈતન્ય છે, પણ નિત્ય મુક્ત છે. ખરું ને? ચૈતન્ય કહો એને કશું સ્પર્શે જ નહીં. તો સંસાર આત્માનો હોય ના શકે. આત્મા તો જે ચૈતન્ય છે, દ્રષ્ટા છે, પ્રકાશક છે, નિત્ય મુક્ત છે, એનો ક્યારે સંસાર ન હોઈ શકે. તો ભાઈ બીજો કોનો સંસાર હોય? બીજો અનાત્મા રહ્યો. તો અનાત્મા સંસાર હોય તો કે નહીં. એટલે કે આત્મનો નૈવ સંસ્કૃતિ. આત્મ સંસાર તો આત્મા સંસાર કોને કહેવાય? સુખ દુઃખાદિ અનુભવ રૂપા સંસ્કૃતિ. આ સુખ દુઃખ નો અનુભવ થાય છે ને એ પ્રકારનો સંસાર આત્માને ના કહે. આત્મા છે ને અનુભવ કરનાર, ભોગતા નથી. તયોરન્ય પીપલમ સ્વાદવતી અનશ્ન અન્યો અભિચાકશીતિ. આત્મા કેવો છે?
અને અભોગતા છે. આત્મા તો કરતા નથી, ભોગતા નથી. અહમ ભોજનમ નૈવ શું છે? અહમ ભોજનમ નૈવ ભોજ્યસ્ય ભોગતા કંઈ પણ નથી. ભોજ્યમ પણ નથી, ભોગતા પણ નથી, ભોજન પણ નથી. એટલે આ સુખ દુઃખના અનુભવ રૂપી પુનર્જન્મ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. સંસાર કોને કહે? પુનરપી જનનમ, વળી પાછો વારંવાર જન્મ લેવો. પુનરપી મરણમ, વારંવાર મૃત્યુ થવું. પુનરપી જનની જઠરે શયનમ, વારંવાર જનનીના જઠરમાં શયન કરવું. એ સંસારે આ સંસાર છે. આત્મા તો ન જાયતે મ્રિયતે વા કદાચિત. આત્માનો જન્મ નથી, મૃત્યુ નથી. અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ. અજન્મા છે, નિત્ય છે, શાશ્વત છે, વૃદ્ધિક્ષય વગરનો છે, નિર્વિકાર છે. મળે આત્માને આ સુખ દુઃખના અનુભવ રૂપી સંસાર ન હોઈ શકે. જન્મ મૃત્યુ રૂપી સંસાર ન હોઈ શકે. તો બીજો રહેવાના આત્મા દેહ આદિ જડ. એ કેવો જડ છે. દેહ છે દૃશ્યો. દેહ કેવો જડ છે. હવે સુખ દુઃખ કોને જન્મે ખબર છે? સુખ દુઃખ કોના? સુખ દુઃખ ક્યારે ખબર છે? કર્મનું પરિણામ છે. સત્કર્મથી સુખ જન્મે અને દુષ્કર્મથી દુઃખ જન્મે. પુણ્ય કર્મથી સુખ જન્મે, પાપ કર્મથી દુઃખ જન્મે. તો સુખ દુઃખ કોને જન્મે? જેણે કર્મ કર્યું હોય તેને. બરોબર ને? આત્મા તો કર્મ કરતો નથી. તો ભાઈ આ દેહ જડ છે, એ કર્મ કરતો નથી. જડ વસ્તુ કર્મ ના કરે. એટલે તદ્દેતુ કર્મ અસંભવાત. એ કહ્યું કર્મ શું? પ્રવૃત્તિ અસંભવાત. જે કર્મ કરે એને પુણ્ય પાપ થાય, એને સુખ દુઃખ મળે. આત્મા કર્મ કરતો નથી, માટે એના સુખ દુઃખનો અનુભવ ના હોય. આ દેહ છે, અનાત્મા છે, જળ છે, એ કર્મ કરી ના શકે ને. જળ વસ્તુ કર્મ ના કરે, ચેતન જ કર્મ કરે. ખરું ને? દેહ તો જળ છે, અનાત્મા જળ છે, એ પણ કર્મ ના કરે. એની પ્રવૃત્તિ ના હોય તો કર્મ ના થાય. તો પુણ્ય પાપ ના હોય તો સુખ દુઃખ ના હોય. એને પણ સુખ અનુભવી સંસાર ના હોય તો જળને પણ સંસાર ના હોય. સુખ દુઃખ કોને થાય? જેના લાગણી હોય એને. દેહમાં જળમાં સ્ટેબલમાં લાગણી હોય, જળ વસ્તુમાં લાગણી ના હોય. એ બીજો કર્મ કરે એને સુખ દુઃખ કશું ના થાય. એ થતો તો બળવો પોકાર જ. આટલું વજન મારા પર મૂકો તમે, બિચારો કઈ નથી બોલતો. એને કોઈ લાગણી ના હોય. અને તેથી એને સુખ દુઃખ નો અનુભવ અને સંસાર ના હોય. નસીબદાર છે. નહીતર બહુ ત્રાસ. આ ટેબલ ને ધારો કે આવી લાગણી હોત તો અનુભવ તો શું થાત એનો બિચારાનો. પણ એને કોઈ તકલીફ નથી. તેમ દેહ નથી કહેતો કે મને સંસાર છે. દેહ નથી કહેતો. આમ દેહથી મળીને સમજ જગત, દૃશ્ય જગત કેવું છે? જળ છે. મળે એનામાં કોઈ પ્રવૃત્તિ ના હોય, કર્મ ના હોય, લાગી ના હોય, પણ એને પણ સંસાર ના હોય. તો ભગવાન આપે જેમ નિરૂપણ કર્યો તે પ્રમાણે માત્ર બે પદાર્થો છે, આત્મા અને અનાત્મા, દ્રષ્ટા અને દૃશ્ય. અનાત્મ સ્વદૃશોરી હૈ. પાછું કહ્યું સ્વદૃક. સ્વદૃક એટલે જે સ્વયં દ્રષ્ટા છે, સ્વયં પ્રકાશ છે. કઈ વિભક્તિ છે? અનાત્મ સ્વદૃશો. હા, કયું વચન છે? દ્વિવચન. સ્વદૃશો. એ દૃશો કયો શબ્દ છે? ત્યાં પ્રાતિપાદિક શું છે? હા, દૃશ્ય. અનાત્મ સ્વદૃશો. એક અનાત્મા છે કોણ? દેહ. અને આત્મા કે સ્વદૃક એટલે સ્વપ્રકાશ છે. અને માટે
બેમાં જ એકેનો સંસાર હોય ના શકે. હું ટેકનિકલ પ્રશ્ન પૂછ્યો છે, સાચી વાત છે. તથા ચ સંસાર પ્રતિભાસો ન ઘટેત. આત્મન સંસાર સ્વપ્રકાશત્વાત. આત્મા સંસાર સ્વદૃક છે, સ્વપ્રકાશ છે. નાપી દૃશ્ય છે જડત્વાત. દૃશ્ય જડ છે એનો સંસાર ન હોય. તરી મા ભૂત તયો હોય ભલે ને ત્યારે એકેનો સંસાર ભલે ના હોય. આત્માને સંસાર ના હોઈ શકે, અનાત્મા ના હોય, દેહને પણ તો સારું તો નથી બી સંસાર. પણ કોણ હવે સંસાર છે એનો શું? ઉપલબ્ધ ઉદ્ધવ કે ઉપલબ્ધ પણ અનુભવ થાય છે એનો શું? એટલે પ્રશ્ન થયો કે કોનો સંસાર છે? એટલે કે તથાપી ઉપલબ્ધ કશ્યાપી ન સંભવતે. આમ વિચાર કરીએ તો આત્મા કે અનાત્મા બેમાંથી એકેનો સંસાર હોઈ ન શકે, પણ સંસાર છે, સુખ દુઃખનો અનુભવ છે, એ પણ એક હકીકત છે. અને માટે એ કહે છે કે ભાઈ અનુભવ સિદ્ધસ્ય અપલાપ અયોગ્યત્વાત. આ સુખ દુઃખ તો અનુભવ સિદ્ધ છે, માટે નથી એમ ના કહી શકો. તમે ગમે એટલી દલીલો કે પુરવાર કરો કે ભાઈ સંસાર છે જ નહીં, સુખ દુઃખ છે જ નહીં. પૂછે કોને સુખ છે દુઃખ કોને? આત્મા કેવી રીતે હોઈ શકે? અનાત્મા કેવી રીતે હોઈ શકે? મારે સંસાર નથી તમે એવું કહો એટલે જતો રહેવાનો છે. ઉપલબ્ધતે એટલે કયું? અનુભવ સિદ્ધ છે અપલાપ અયોગ્યત્વાદ. જે અનુભવ સિદ્ધ વસ્તુ છે એનો અપલાપ ના કરી શકો, એનો તમે બાદ ના કરી શકો, એને તમે નથી એમ ના કહી શકો. છે અનુભવ છે. એટલે ભગવાન આપ કહો કે આ સંસાર કોનો છે ભાઈ? કથમ સાયતિ વદ. સારે સંસ્કૃતિ સંસાર કોનો છે? કેવી રીતે હોય? કોનો છે ભગવાન? એ જરા કહો. કસ્ય સ્યાદ. કોનો છે? તદેવ સ્ફુટયતિ. ઉદ્ધવ પોતે જે પ્રશ્ન કર્યો એ પોતે સ્પષ્ટ કરે છે. 11મા શ્લોકમાં કહે છે આત્મા વ્યયો ગુણ શુદ્ધ સ્વયં જ્યોતિરનાવૃત. અગ્નિવદારુવદચિદ્દેહ કસ્યેહ સંશ્રુતિ. દારુવદચેહ સંશ્રુતિ. અગ્નિવદ દારુવદ અચિત દેહ. તો જો આત્મા અને દેહના બંનેના અહીંયા આગળ વિશેષણો કહેવામાં આવે, લક્ષણો કહેવામાં આવ્યા. આત્મા અવ્યય અગુણ શુદ્ધ સ્વયં જ્યોતિ અનાવૃત. 5 વસ્તુ કઈ? આત્મા તું અવ્યય, જેનો વ્યય નથી. કેવો છે? અવિનાશી છે. અવ્યયત્વાત નાશાદિ અસંભવ. આત્મા અવ્યય છે, અવિનાશી છે, મારે જન્મ પણ નથી મૃત્યુ પણ નથી. મારે આત્મામાં જન્મ મૃત્યુ રૂપી સંસાર ન હોઈ શકે. અવ્યય છે, અવિનાશી છે. અગુણ અગુણત્વાત રાગ આદિ અસંભવ. જ્યાં રાગ દ્વેષ હોય ત્યાં સંસાર હોય. આત્મા કેવો છે? અગુણ છે, નિર્ગુણ છે. આ સત્વ રજસ તસ 3 કેવાય 3 ગુણ છે ને. આત્મા કેવો છે? નિર્ગુણ છે, મને સત્વ રજસ તમસ 3 થી મુક્ત છે, અંતેથી રાગ દ્વેષ થી મુક્ત છે. માટે આત્મામાં સંસાર ન હોઈ શકે. 5 કારણ કે આત્મામાં કેમ સંસાર ન હોય? શુદ્ધ શુદ્ધત્વાત પુણ્ય પાપ અસંભવ.
કર્મ કૃત માલિન્ય રહિત હૈ. કોઈ આત્મા શુદ્ધ છે, માટે કર્મથી જે પુણ્ય પાપ જન્મે એ મલિનતા છે. એ કર્મથી જન્મથી મલિનતાથી રહિત છે આત્મા. કેમ? શુદ્ધ છે. સ્વયં જ્યોતિ સ્વયં અજ્ઞાન અસંભવ. આત્મામાં અજ્ઞાન નથી, કારણ કે સ્વયં પ્રકાશ છે, જ્ઞાન સ્વરૂપ છે, અને ત્યાં અજ્ઞાન ન હોઈ શકે. જેમ સૂર્ય કેવો છે? પ્રકાશ સ્વરૂપ છે, સૂર્યમાં અંધકાર ન હોઈ શકે. તે રીતે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, સ્વયં જ્યોતિ છે, માટે એમાં અજ્ઞાન ન હોઈ શકે. કેવું? અગ્નિવત. અગ્નિ જેમ સ્વયં પ્રકાશ છે, આત્મા પણ સ્વયં જ્યોતિ સ્વયં પ્રકાશ માટે અજ્ઞાન ન હોઈ શકે. અનાવૃત એને કોઈ આવરણ નથી. એમ માનો કે ધારો કે આત્મા પોતાનામાં અજ્ઞાન ન હોય, પણ એ કે આત્મા ઢંકાયેલો હતો કે નહીં, અનાવૃત. આત્મા સ્વપ્રકાશ છે, એને કોઈ ઢાંકતું નથી. આપણે એમ લાગે કે આ વાદળ સૂર્યને ઢાંકી રહ્યું છે, તો નહીં, વાદળ આપણી આંખને ઢાંકે છે, સૂર્યને ઢાંકતું નથી. તેમ અજ્ઞાન માત્ર આપણી બુદ્ધિને ઢાંકે છે, આત્માને ના ઢાંકે. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિષુ સ્ફુટતરા યા સંવિદુજૃંભતે. એ જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં જે સંવિદ, જે આત્મતત્વ પ્રસ્પષ્ટ રીતે સ્વયં પ્રકાશ છે. તેથી આત્મા કેવો છે? નિત્ય પ્રકાશમાન છે, એના પર કોઈ આવરણ નથી. એટલે જ અજ્ઞાનીમાં પણ બાલ્યાદિષ્વપી જાગ્રતાદિષુ તથા સર્વા સ્વસ્થાસ્વપી વ્યાવૃત્તાસુ અનુવર્તમાનમહમિતિ અંતઃસ્ફુરંતમ. અહમ સ્ફુરત રહ્યો છે ભગવાન આત્મા. જો આત્મા ઢંકાઈ જતો હોત તો સ્ફુરતો ના હોત, તો ખલાસ થઈ હોત, બધું અંધકાર થઈ જાત. આત્મા કેવો છે? સ્વયં સ્ફુરિત છે. આપણે જાણીએ કે ના જાણીએ, પરંતુ આપણા હૃદયમાં અહમ અહમ એ રીતે સદા સ્ફુરિત છે. આત્મા પર કોઈ આવરણ નથી. ન કેનાપી આવૃત. તેથી વસ્તુત ન બદ્ધ. તેથી આ બધા કારણોથી આત્મા કેવો છે? બંધનથી મુક્ત છે. તો અગ્નિવત આત્મા અગ્નિ સમાન છે. દારૂવત અચિત દેહ. દેહ કેવો છે? દારૂવત. દારૂ એટલે શું? કાષ્ઠ. દારૂ એટલે કાષ્ઠ. દારૂવત કાષ્ઠ. અગ્નિ અને કાષ્ઠ. અગ્નિ કેવો છે? સ્વયં પ્રકાશ છે. કાષ્ઠ કેવું છે? જળ છે, અચિત છે. આ દેહ કેવો છે? દારૂની જેમ, એટલે કે કાષ્ઠની જેમ અચિત છે, જળ છે. કહ્યું નાશાદિ રાગાદિ પુણ્ય પુણ્ય અજ્ઞાન પરિચ્છેદાનામ અસંભવમ દર્શયતી. એવું કહ્યું. અવ્યય કહીને નાશનો અસંભવ બતાવ્યો, નિર્ગુણ કહીને રાગ દ્વેષનો અસંભવ બતાવ્યો, શુદ્ધ કહીને પુણ્ય પાપનો અસંભવ બતાવ્યો, સ્વયં જ્યોતિ કહીને અજ્ઞાનનો અસંભવ બતાવ્યો, અનાવૃત કહીને પરિચ્છેદનો એટલે મર્યાદાનો અસંભવ બતાવ્યો. અગ્નિ દારૂણો અભેદેન. આમ ખરેખર તો અગ્નિને એમાં થાય છે શું કે આ દેહ ને આત્મા સાથે જ ભાસે છે. દેહ ને આત્માથી કોઈ જુદો ના જોઈ શકે, નહીં તો તકલીફ ના પડી હોત. પણ દેહ આત્મા સાથે જ ભાસે છે. જે અગ્નિ અને પેલું કાષ્ઠ સાથે જ ભાસતા હોય, જુદા તમે ન કરી શકો. તેમ આત્મા અનાત્મા જુદા એમ ન કરી શકો. છતાં પણ અગ્નિ પ્રકાશક છે અને કાષ્ઠ પ્રકાશ છે. તેવી રીતે આત્મા પ્રકાશક છે, ચૈતન્ય છે, સ્વયં જ્યોતિ છે. આ દેહ કેવો છે? પ્રકાશ છે, જળ છે. અતઃ કસ્ય સંસ્કૃતિ यह द्वयो मध्य कस्य संस्कृति भगवान आपको
કે આત્મા અને દેહ આ બેમાંથી કોનો સંસાર છે? આત્મા ન હોઈ શકે, દેહમાં પણ ન હોઈ શકે, તો કોનો સંસાર છે આપ કહો? અન્યતરસ્યાપી સા ન ઘટતે, બેથી એક એનો સંસાર હોઈ ના શકે. કેવી રીતે? તર્કથી. જો બધું અનિર્વચનીય છે, એથી શરૂ થયું. સંસાર જ ના સમજાવી શકાય. આત્મા અનાત્મા બે તત્વ તો કોનો સંસાર છે સમજાવી જ ના શકાય. એટલે ભગવાન આપ સમજાવો કોનો સંસાર છે. આ રીતે ઉદ્ધવે બહુ જ કુશળતાથી પ્રશ્ન કર્યો. ભગવાન પછી એના ઉત્તર આપે છે. આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વभिज्ञस्वराट् ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वायुमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.